એટલે આમાં વાત એ છે કે તમારે ખુદ સત્ય, પ્રેમ અને કરુણા, મોરારી બાપુના 3 સેન્ટેન્સ છે. બહુ મહત્ત્વની વાત. સત્ય આપણે માટે છે. સત્યની વ્યાખ્યા દુનિયા પાસે તમે સત્યની આશા રાખો તો ન પણ મળે, પણ આપણા માટે સત્ય છે. પ્રેમ અરસપરસ છે અને કરુણા વિશ્વ માટે છે. બધાને માટે આપણી કરુણા હોવી જોઈએ. એટલે સત્ય, પ્રેમ અને કરુણા આ 3 આપણા સ્વભાવમાં હોય તો દુનિયાની કોઈ તાકાત નથી કે આપણી પ્રગતિને રોકી શકે. બેન, આમાં એવું છે કે આપણું સારું દુનિયામાં આપણે જ કરી શકીએ. તમે જે શબ્દ વાપરો ને, મને કોઈનો સપોર્ટ નથી, કદી કોઈને મળવાનો નથી. આ દુનિયાનો નિયમ જ છે કે હવે મુકેશભાઈનો ભાઈ હગ્ગા છે, ઓલો ભાઈ નાનો, હું ભાઈ અનિલભાઈ, તો હવે એને બિચારાને નથી મદદ કરી શકતા તો નથી કરી શકતા. તો એ આપણે એમ માનીએ કે અપેક્ષા રાખી કે ઓલા આમ કરી દે, ઓલા. આપણે આપણું જ સારું કરવું પડશે. તમે જે કોને હું પ્રમાણિકતાથી કામ કરું છું એ ચાલુ રાખો. સાક્ષી ઈશ્વર છે, ઈશ્વર તમને મદદ કરશે. તમે એકલા ઈશ્વરની પાસે જ માગો. આ પામર મનુષ્યની કોઈ ઈચ્છા છોડી દો. તમારું કામ બોલશે, તમારે નહીં બોલવું પડે અને તમે 100% સફળ થાઓ. ખાલી ભગવાન ઈશ્વર ઉપર 100% વિશ્વાસ રાખો. ઈશ્વરના દરબારમાં દેર છે, અંધેર નથી. હવે એમાં એવું છે ભાઈ, અમારે સૌથી પહેલાં અમે કદી પણ મુંગેરીલાલના સપના જોયા નથી, કદી પણ. અને તમને પણ બધાને પ્રાર્થના છે કે કદી પણ કોઈએ મુંગેરીલાલના સપના જોવા, આપણી શક્તિ જોવાની. આપણે શું કરી શકીએ, આપણી કઈ કેપેસિટી છે, દેશ, કાળ અને ક્રિયા, આ 3 વસ્તુ તમને માપદંડ હોય તમારા. દેશ, કાળ અને ક્રિયા. તમે કઈ જગ્યાએ રહો છો, ત્યાં આજુબાજુનું વાતાવરણ કેવું છે એને દેશ કહેવાય. કાળ, અત્યારે સમય કેવો છે, એ સમય અનુસાર આપણે ભેગું ભળી જવાનું. કોરોના આવ્યો હોય તો કાળ કોરોનાનો કહેવાય, એમાં ભળવું જ પડે, એકલા ન થઈ શકીએ. દેશ, કાળ અને ક્રિયા. ક્રિયા એના મુજબ આપણે ક્રિયા કરવાની, કામ કરવાનું, કર્મ કરવાનું. એટલે અમે લોકોએ, ડોંગરેજી મહારાજનું એક સેન્ટેન્સ છે કે ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યની ચિંતા કરોમાં, ખાલી વર્તમાનને સુધારી લો. આપણા હાથમાં શું છે ભાઈ? વર્તમાન કાળ, અત્યારનું પ્રેઝન્ટ. પ્રેઝન્ટમાં શું થાય? ભૂતકાળને ભૂલી જાઓ ને, સમય ગયો. સાક્ષાત ભગવાન આવે તો એ સમય પાછો આવવાનો નથી. અને હવે ભવિષ્યની ચિંતા શું કામ? હવે પડદા પાછળ શું છુપાયેલું છે શું ખબર? એટલે ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યની ચિંતાની, વર્તમાનને સુધારી લો. આપણે અત્યારે હું મારા હાથમાં છે. આ બેનનો જે કોન્ફિડન્સ હોઈ ગયો ને, એને સમજાવવાનું કે તમારે એ વિચાર કરવાનો છે કે તમારી જેવા કેપેબલ ઘરવાળા અત્યારે હોય અને આજુબાજુના પાડોશી હોય, ફેમિલી હોય, એવા આ એક હોને 30 કરોડમાં મૂળ 30 કરોડ છે. 100 કરોડ તો તમારથી પાછળ છે. એનું કોઈ દે વિચાર કર્યો? આપણે આગળ ઓલા જે ગોવિંદ કાકા જેવા જે 10 કરોડ આગળ હોય એનું જ વિચાર કર્યા કરીએ, પણ ઓલા 100 કરોડ પાછળ છે એ તો જોવો. એનાથી તો આપણે ઘણા આગળ છે, એ તો સુખ જ છે. આપણે ગાડી લઈને અહીંથી નીકળ્યા, અમદાવાદ જવું હે, પછી આપણે સાઈડ કાપી જ નાખી, પણ એ કપાય નહીં. કોઈક અમદાવાદમાં એન્ટ્રી કરતો હોય એની સાઈડ કેમ કાપો તમે? પણ આપણે પાછળ જોવાનું. ઓહો, એ મુંબઈ સુધી બધા વાહે છે, કેટલી ગાડીઓ મારી વાહે છે, હું તો આગળ જ છું. બસ આટલું જ સંતોષ માનવાનો કે આવતીકાલના હું વિચાર કરતો જ નથી. આજે મારે શું કરવાનું છે? જેનું પ્રેઝન્ટ સારું હોય ને એનું ભવિષ્ય સારું જ હોય. બીજું કાંઈ વિચારવાનું નહીં. દાખલા તરીકે લીવર પ્રોબ્લેમ આવ્યો તો તમારી જેવા હજારો લાખો માણસોએ ભગવાનને કરેલી પ્રાર્થના ભગવાને સાંભળી કે નહીં? અને તરત સારું થઈ ગયું કે નહીં? નકર આમ આવી રીતે થાય તો મેં તો અમુક જે લખવા જેવા હતા એ બધાને લેટર લખી નાખ્યા હતા. નરેન્દ્રભાઈને, રાષ્ટ્રપતિને, મોરારી બાપુને, રમેશ ઓઝાને, સચ્ચિદાનંદ મહારાજને, કે છેલ્લું ક્યાંના રામ રામ, હવે મારું લીવર બગડ્યું છે અને ટ્રાન્સફર થાય કે નહીં એ ખબર નથી, કેટલા દી હાલે એ ખબર નથી. જો મળશું તો હાજા થાવું તો નવેસરથી મળશું,
પણ એમાં મેં લખ્યું હતું, બહુ આનંદની વાત છે મહેશભાઈ, કે મેં એમ લખ્યું હતું મારી 72 વર્ષની આયુષ થઈ છે ને મારે 100 વર્ષ જીવવું છે. મારે મરવાની જરાય ઉતાવળ નથી, કારણ કે જીવવા જેવું છે, સ્વર્ગ જેવું સુખ છે. પણ આજે મૃત્યુ આવે તો મારે હસતે મોઢે સ્વીકાર છે, આ દુનિયામાં કોઈ ચીજ બાકી નથી કે એક કામ મારે બાકી રહી ગયું. એવું જીવન જીવવાનું. આજે જ આ બેન કે સવારે હું વિચારો, એ જ વિચાર કરવાનું. આજ શું થાય એમ છે, કોઈ કામ લિસ્ટમાં બાકી નહીં રહેવું જોઈએ, બસ થઈ જાય. આજનું કામ આજ પૂરું કરો ને એટલે ભવિષ્ય ઉજળું જ છે. થેન્ક યુ. જુઓ, આપણું જીવન છે ને એ રેલવેના પાટા જેવું સપાટ એક ધારું સીધું ચાલ્યું જાય એવું નથી, કારણ કે આપણે જીવીએ છીએ. એટલે જીવન હંમેશા એક સરખું હોય જ નહીં. એ નદીના પ્રવાહ જેવું છે જીવન, કારણ કે નદી જીવંત છે. એટલે જીવંત આપણું જીવન છે. એમાં ક્યારેક હમથળ પાણી હાલે, ક્યારેક જોરદાર દોડે પ્રવાહ, ક્યારેક ઘૂમરી મારે. તો તમે બેન વાત કરો છો ને એમ જીવનમાં ઘૂમરી આવે અને કોકને પાછા પાડી દે, 5 વર્ષ પાછા લઈ જાય, 4 વર્ષ લઈ જાય, અને આવું બધું થાય. પણ ત્યારે પ્રવાહ નદીનો છે એટલે એને એટલું ધીરજ રાખવી પડે કે ભાઈ મારો કોન્ફિડન્સ ન જવો જોઈએ. આજે ઘણા એવા મેં જોયા છે કે કમાતા કમાતા માનો કે 50 કરોડની પાર્ટી થઈ ગઈ અને 6 મહિનામાં એવું બધું આવે, કોઈક ક્યાંક પૈસા લઈને વ્યૂ જાય ને આમ થાય ને, માણા ખોટો ફેક્ટરીમાં નીકળે ને ચોરી થઈ જાય ને 2-3 એવા બને ને તે ઝીરો થઈ જાય. તો ઝીરો થઈ જાય એનો અર્થ એવો નથી હવે કોઈ દે મોટો નથી થવાનો. એ ટાઈમે એમને ધીરજ રાખવાની, કારણ કે એને 50 કરોડ કમાણા એટલે એની પાસે સ્કિલ તો છે. હવે આ પ્રારબ્ધની વાત છે. આ જે બધું એ કાર્ય બની ગયું ને પૈસા ખૂટી ગયા ને, એમાં એની ભૂલ ન હોય, પ્રારબ્ધ હોય. કારણ કે ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદરને ખાય, ઉદ્યોગે અવળવું પડે, હરી કરે તે થાય. એટલે ઘણા વાર છે ને ડોંગરેજી મહારાજ આ બહુ સરખું સમજાવતા કે આ જીવન રથના 2 પૈડા છે. જેમ ઘોડાગાડીને 2 પૈડા આવે ને, એમ જીવન રથના 2 પૈડા. હવે એક પ્રારબ્ધનું પૈડું, એક પુરુષાર્થનું પૈડું. હવે 2 પૈડા જો હરખા હાલે ને તો જ જીવન રથ આગળ જાય. હવે એક પ્રારબ્ધમાં ન હોય, પ્રારબ્ધનું પૈડું ઊભું રહે અને આપણે પુરુષાર્થ ગમે એટલો કરીએ, એક વ્હીલ ગમે તોય રથ ત્યાંનો ત્યાં જ ઊભો રહે. હવે પ્રારબ્ધમાં હોય પણ જો આપણે પુરુષાર્થ ન કરીએ તો પણ એક વ્હીલ પ્રારબ્ધનું ફરે ને પુરુષાર્થનું ઊભું હોય તોય રથ ત્યાંનો ત્યાં જ ઊભો રહે. એટલે એ દુહો છે કે ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદરને ખાય, ઉદ્યોગે અવળવું પડે, હરી કરે તે થાય. એટલે હરી જે કરે ને